Fine. So chapter is about to an end, and last topic what we are discussing today is the chromosomal disorders. Previously, we have gone through genetical or Mendelian disorders, right? Why it is called Mendelian disorders? Mendelian disorders ને Mendelian disorder એવું કેમ નામ આપ્યું આપણે? Why it is known as Mendelian disorders? Amreli Center. Yes, good answer. Because it is the mutation which is associated with a single gene. Okay, there are two types of mutation which is occurring when it is a genetic mutation, right? Bhuj Center, which are those two? સર પોઈન્ટ મ્યુટેશન અને જ્યારે વનથી વધારે નંબર થાય ફરીથી once more. સર પેલું પોઈન્ટ મ્યુટેશન Right. તો જ્યારે વનથી મોર ધેન જ્યારે બેઝ ચેન્જ થઈ જાય વધારે ન્યુક્લિયોટાઇડના બેઝ ચેન્જ થઈ જાય એ વાળો સેકન્ડ. Okay, so single nucleotide, when it is getting changed, it is called the point mutation. What is the other? Ahmedabad, what is the other type of mutation? Ahmedabad disappeared. ચાલો, અમદાવાદ સેકન્ડ ટાઈપ ઓફ મ્યુટેશન, એક પોઈન્ટ મ્યુટેશન છે. બીજું? frame shift mutation. Yes, frame shift mutation. Okay, frame shift mutation can lead to chromosomal aberration. એવો એક સ્ટેટમેન્ટ આવ્યું છે એમાં. I repeat, frame shift mutation can be resulted into chromosomal aberration. Can you justify why or what way? Bhuj. સર એબ્રેશન મતલબ કે એબનોર્માલિટી અગર કોઈ પણ ક્રોમોસોમમાં ન્યુક્લિયોટાઇડના બેઝ ચેન્જ થઈ જાય તો જેમ કે કેન્સરમાં થઈ જાય છે તો કેન્સર આવી શકે છે. તો ક્રોમોઝોમલ એબરેશન શું કામ કીધું? એમ મારો પૂછવાનો મતલબ એવો છે એકચ્યુઅલમાં કે ક્રોમોઝોમલ એબરેશન એવું શું કામ નામ આપ્યું એમ? સર કેમ કે પોતાનું મેઇન ફંક્શન દૂરી અને બીજું કામ કરવા માટે છે કાં તો ગલત કાં એન્ઝાઇમ પ્રોડ્યુસ નથી કરતું કાં તો એબનોર્મલ એન્ઝાઇમ પ્રોડ્યુસ કરે છે. ઓકે, ક્રોમોઝોમલ એબરેશન વર્ડ આવ્યો હતો એની આગળ જે વર્ડ હતો, વોટ ઇઝ ધેટ? ક્રોમોઝોમલ એબરેશન જે લખ્યો હતો વર્ડ એમાં ફ્રેમ શિફ્ટમાં, એનું ડિસ્ક્રિપ્શન જે આપ્યું હતું એ શું છે? વોટ ઇઝ ધેટ ડિસ્ક્રિપ્શન? યસ. સર શાયદ આ તો ડુપ્લિકેશન થયા છે કાં તો ડિલીશન ઓફ ક્રોમોસોમ માંથી ન્યુક્લિયોટાઇડ બેઝ. તો એનાથી થાય શું? સે ફોર એક્ઝામ્પલ કાં તો ડિલીટ થયું અથવા તો એડિશન થયું, તો એનાથી વોટ ડિફરન્સ ઇટ કેન મેક? આઈ મીન what difference it can make? It can increase the length of chromosome or it can decrease the length of chromosome, right? So કાં તો ક્રોમોઝોમ શોર્ટ થાય અથવા તો ક્રોમોઝોમ લોંગ થાય. So that's what means chromosomal aberration or chromosomal disorder, right? તો એનાથી જે ડિસઓર્ડર થાય જો ક્રોમોઝોમના સ્ટ્રક્ચરમાં ચેન્જ થાય ત્યારની વાત છે. ઓકે, સો એબ્રેશન
અને અહીંયા જે વર્ડ આપ્યો છે એ છે ડિસઓર્ડર. ઓમાં શેપ ચેન્જ થાય છે. ઇટ કેન લીડ ટુ ડિસઓર્ડર, બટ અહીંયા જે છે એ તો મોર દેન ધેટ ઓલ્સો. બરાબર છે. આપણે જે એક ટાઈપ જોયો છે કે ભાઈ સે ફોર એક્ઝામ્પલ ફ્રેમ શિફ્ટ મ્યુટેશન થાય તો ક્રોમોઝોમના સ્ટ્રક્ચરમાં ચેન્જ થઈ જ શકે, બટ ધેર આર અધર મોડ એઝ વેલ વેર ક્રોમોઝોમ કેન have some changes either in structure or in numbers. Understood? So આપણે ઓલું જે પહેલા જોયું હતું એના સ્ટ્રક્ચરનું ચેન્જ હતું. એબ્રેશન ઇઝ અ સ્ટ્રક્ચરલ ચેન્જ ઓફ ક્રોમોઝોમ. હવે આપણે જે જોવાનું છે એ અલગ ટાઈપ જોવાનો છે, રાઈટ? So the disorder which are caused due to either absence or excess એટલે કે એડ થાય, or આને શું આવ્યું? Okay, or abnormal arrangement, right? Or abnormal arrangement. So કાં તો કોઈ ક્રોમોઝોમ એબ્સન્ટ છે, ઓર કોઈ ક્રોમોઝોમ એક્સ્ટ્રા છે, ઓર કોઈ ક્રોમોઝોમ નું એબનોર્મલ એરેન્જમેન્ટ છે. તો અહીંયા નંબર કાં તો પ્લસ થાય છે ને કાં તો માઇનસ થાય છે. તો એને એબ્રેશન નથી કહેવાનું, એને ડિસઓર્ડર કહેવાનું છે. એબ્રેશન ક્યારે થશે? જ્યારે એના સ્ટ્રક્ચરમાં ચેન્જ થશે. આ નંબરમાં ચેન્જ છે. એ બેયના વર્ડના ડિફરન્સને તમારે યાદ રાખવાનું છે. અન્ડરસ્ટુડ? સો ક્રોમોઝોમલ ડિસઓર્ડર કેન બી સબકેટેગરાઇઝડ ઇન્ટુ two categories. One category is called aneuploidy and second is called polyploidy. તો એના પ્લોઇડીમાં ચેન્જ થાય છે. It is belonging to the change in ploidy. Right? So again I repeat, disorder which is caused because of either absence or excess or abnormal arrangement of one or more chromosome, જેમાં there are two types, aneuploidy and polyploidy. Now what is meaning of these two? aneuploidy કોને કહેવાય અને polyploidy કોને કહેવાય? ઓકે, પહેલા હું પોલીપ્લોઇડીમાં જાઉં. હેપ્લોઇડ, what is meaning of this word haploid? હેપ્લોઇડ કન્ડિશન કોને કહેવાય? Half number of chromosomes. Okay, half number of chromosome. Any other idea? Okay, Bhuj? One set of chromosomes. Okay, one set of chromosome. So that's more technically correct answer. When the cell has a single set of chromosome or single set of genome, it is called haploidy. If it has two set, diploidy. And if it has more than two set, it is polyploidy. So your answer is that. Polyploidy નો મતલબ એવો થાય. Haploid, diploid, polyploid. So when set of chromosome, entire set of chromosome increases or decreases. Decrease થાય તો આપણા સેલની અંદર સે ફોર એક્ઝામ્પલ ડિપ્લોઇડ કન્ડિશન હોય અને ડિક્રીઝ થાય તો હેપ્લોઇડ થાય. સે ફોર એક્ઝામ્પલ ગેમીટ. અને જો ઇન્ક્રીઝ થાય તો પોલીપ્લોઇડી થાય. આપણામાં એવું પોલીપ્લોઇડી નથી, but you can see polyploidy example into plant cell. Can you be able to recognize any of those example polyploidy in plant cell? Okay, Bhuj? Sir, પ્લાન્ટના રિપ્રોડક્શન ટાઈમ પર એનો જે બાયપોલર ન્યુક્લિયર ભેગો જાણે મેલ ગેમેટ ફ્યુઝ થાય ને ત્યારે પોલિપ્લોઇડી હોય છે. Endosperm 3N. યાદ આવે છે એવું કંઈ?
સર બાયપોલર ન્યુક્લિયાઇડ અને ફ્યુઝન પણ મારે તો નામ જોતું હતું ને. તમે આખી પ્રોસેસ એક્સપ્લેન કરો, મારે તો નામ જોઈએ છે. સો એનીવે, સો ઇટ ઇઝ પોલીપ્લોઇડી એક્ઝામ્પલ, આઈ મીન, રાઈટ. સો એન્ડોસ્પર્મિક જે સેલ્સ બનશે, yes, of course, the process you have said is correct, but the structure which is made is, પહેલા ન્યુસેલર હતું ટિશ્યુ અને પછી જે બન્યું એ એન્ડોસ્પર્મ થયું એમાંથી, રાઈટ. સો દેટ્સ વોટ ટુ બી કન્સિડર્ડ. ઓકે, હવે હું એન્યુપ્લોઇડીની વાત કરું. વોટ ઇઝ મિનિંગ ઓફ એન્યુપ્લોઇડી? સો એન્યુપ્લોઇડી ઇઝ either addition or excess, that is addition, I mean, or deletion થાય તો એબ્સન્સ. આખા સેટ એક જીનોમમાંથી એક કે બે ક્રોમોઝોમ, એક કે બે ક્રોમોઝોમ, બરાબર છે, એમાં જો પ્લસ કે માઇનસ થાય, then it is called aneuploidy. સો આને કહેવાય એબ્સન્સ or excess of single or two chromosome. રાઈટ. કોઈ એક કે બે ક્રોમોઝોમ નો હોય, એબ્સન્ટ હોય, તો એન્યુપ્લોઇડી કહેવાય. હોલ સેટ absence or excess of the whole set, then it is called polyploidy. બરાબર છે. સો અહીંયા તો એડિશન જ છે, એબ્સન્સ ન હોય એકચ્યુઅલમાં. પોલીપ્લોઇડીમાં તો એડિશન જ થવાનું છે. સો એડિશન ઓફ ધી હોલ સેટ ઇઝ પોલીપ્લોઇડી. ઓકે, આમાં ડાઉટ? ઓકે, સૌથી પહેલા છે એન્યુપ્લોઇડીની ડેફિનેશન. સો ઇટ ઇઝ a gain or loss of chromosomes due to failure of segregation of chromatid during cell division, right. These phenomena, આ જે ફેનોમિના થાય છે એ ફેનોમિનાને ટેકનિકલ લેંગ્વેજની અંદર યુ કેન સે નોન ડિસજંક્શન. Non-disjunction, right? Okay, what is meaning of junction? Junction એટલે joint થાય. So when homologous chromosomes are getting arranged with each other, કે say for example પહેલા એક DNA હતો, આ DNA છે, આ એની કોપી છે DNA ની, બરાબર છે. Now it is getting condensed. So condensation થાય એટલે એક આ ક્રોમોઝોમ બન્યો, that is from here. બીજો ક્રોમોઝોમ આમાંથી બને, આ બે ક્રોમોઝોમ બન્યા. પછી બેની વચ્ચે ઓલા નટ બોલ્ટ લાગે એટલે એ ક્રોમોઝોમ જે છે that structure is turning like this. So ઓલા કાઇનેટોકોરનું જે નટ બોલ્ટ લાગે ને એ પ્રોસેસ ને જંક્શનિંગ પ્રોસેસ કહેવાય. એટલે જંક્શન બન્યું, બે જોઈન્ટ થયા એકબીજાની હારે. રેડી? રેડી? ઓકે. હવે આ સેગ્રીગેટ ક્યારે થાય, છૂટા ક્યારે પડે? આ જે હોમોલોગસ ક્રોમોઝોમ છે એ એકબીજાથી અલગ ક્યારે થશે? ભુજ. એના ફેઝની અંદર. સો એ જે છૂટા પડે, સે ફોર એક્ઝામ્પલ કે આ એક
ક્રોમોઝોમ છે એના એક જે એન્ડ છે ત્યાં આ ઓલી ફિલામેન્ટ છે એ જોઈન્ટ છે, રાઈટ, અને આ બીજા છેડે બીજી માઇક્રોટ્યુબ્યુલ્સ આવ્યા, એસ્ટ્રલ રેઝ, રાઈટ. તો આ જે એકબીજાથી અલગ થાય છે ડ્યુરિંગ એનાફેઝ, જે છૂટા પડે, જો આને જંક્શનિંગ કહેવાય તો આને ડિસજંક્શનિંગ કહેવાય. ડિસજંક્શન. This process is disjunctioning process. Ready? Okay. હવે સે ફોર એક્ઝામ્પલ અહીંયા અને અહીંયા બે બાજુએ આ જે એસ્ટ્રલ રેઝ બન્યા છે એ આમ હામે ખેંચાય, આમ જુઓ, આમ બાજુ જુઓ, આમ ખેંચે જોરથી. હવે અહીંયાથી બ્રેક થાય એ પહેલા અહીંયાથી બ્રેક થઈ જાય તો અહીંયાથી બ્રેક થઈ ગયું એ માઇક્રોટ્યુબ્યુલ, તો શું થાય? અહીંયા એકેય ક્રોમોઝોમ ન જાય અને અહીંયા ડબલ એકની વધી જાય, રાઈટ, આખું હોમોલોગસ ક્રોમોઝોમ આમ વયો જાય. મે આઈ કરેક્ટ ઓર નોટ? સો સે ફોર એક્ઝામ્પલ 23 પેર છે, આવી 23 પેર કે જેમાં ડિસજંક્શન થાય છે. 23 માંથી કોઈ એક ક્રોમોઝોમમાં એવું થયું કે ડિસજંક્શન ના થયું. ડિસજંક્શન ન થાય એને શું કહેવાય? નોન ડિસજંક્શન. એકમાં થયું એવું તો 22 ક્રોમોઝોમ્સ તો છે જ, બરાબર છે. આ સાઈડની વાત કરું, આ સાઈડ, બરાબર છે. 22 તો આવ્યા છે પણ એક નથી આવ્યો, એટલે 22 માઇનસ કોઈ એક ક્રોમોઝોમ નથી આવ્યો, બરાબર છે. આમ બાજુ 23 તો છે જ પણ એક વધારાનો આવ્યો છે, એટલે અહીંયા થશે 23 માંથી એક ઓછો, એટલે કે 22 ક્રોમોઝોમ થશે, અને અહીંયા 23 પ્લસ 1 એટલે કે 24 ક્રોમોઝોમ થશે. એટલે એક બાજુ એક ઓછો આવે, એક બાજુ એક વધારે આવે. અન્ડરસ્ટુડ ઓર નોટ? હવે સે ફોર એક્ઝામ્પલ આ જે ગેમીટમાં ગયો આ ભાઈ, એક ઓછાવાળામાંથી જે ગેમીટ બન્યો, ઈ ગેમીટ જ્યારે ફ્યુઝ થાય તો ઝાયગોટની અંદર નંબર ઓફ ક્રોમોઝોમ કેટલા હશે? તો કે 23 પ્લસ 22 જ હશે, એટલે એક ક્રોમોઝોમ ઓછો હશે એમાં ટોટલ પ્લોઇડીમાં. કમ્પ્લીટ જે પ્લોઇડી છે એમાં એક ક્રોમોઝોમ ઓછો હશે. અને જો આનાથી ફ્યુઝન થયું, ફર્ટિલાઇઝેશન થયું, તો 23 સામે છે, આ 24 આપશે, એટલે પ્લસ 1 થશે. 46 ની બદલે 47 ક્રોમોઝોમ થશે. I hope you are getting exactly what I mean to say. Ready? So non-disjunction જે છે which plays a major and crucial role for creating aneuploidy. Aneuploidy માં આનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. Okay. So that's what I said કે failure of segregation of chromatid during cell division. Cell division જ્યારે થાય ત્યારે એ સેગ્રીગેટ ન થઈ શકે કોઈ પણ રીતે, and that is how it is called non-disjunction. એવું યાદ આપણે રાખશું, નોન ડિસજંક્શન થાય, બરાબર છે? ઓલ રાઈટ. એન્યુપ્લોઇડી એના 4 ટાઈપ આપ્યા છે. There are 4 types of aneuploidy. Ready? Okay. મેં જે હમણાં સમજાવી તમને કે કોઈ એક ક્રોમોઝોમ એવો છે, કોઈ એક ક્રોમોઝોમમાં આ ડિસજંક્શન ન થયું અને નોન ડિસજંક્શન થયું. કોઈ એક જ ક્રોમોઝોમની વાત કરું છું, બરાબર છે? દેન -1 ઓર +1 થાય. એમ આઈ કરેક્ટ ઓર નોટ? બરાબર છે? ઓકે.
સો પહેલી આપણે એ કન્ડિશનની વાત કરી -1 અને +1ની. હવે અહીંયા જુઓ, આ -1 કહે છે, -1 2n એટલે 46, એમાં -1 કોઈ એક ક્રોમોઝોમ નો આવે મોનોસોમીમાં. તો દેટ કન્ડિશન 2n -1 ની જે કન્ડિશન છે જે મેં અહીંયા લખી છે, આ 2n -1 કહેવાય, અને આમાં વધે છે એટલે 2n +1 ની કન્ડિશન કહેવાય. તો સે ફોર એક્ઝામ્પલ આ જે ક્રોમોઝોમ નથી ગયો ક્રોમોઝોમ, એ લેટસ કાઉન્ટ કે 11 નંબરનો ક્રોમોઝોમ નથી ગયો, રાઈટ? તો અહીંયાથી આ ગેમીટમાંથી 11 નંબરનો ક્રોમોઝોમ નથી ગયો ઝાયગોટમાં, અને સામે બીજા ગેમીટમાંથી ગયો છે. તો આખા જીનોમમાં જ્યારે ડિપ્લોઇડી આવે ત્યારે બધાય ક્રોમોઝોમ ડબલ છે, સિવાય કે 11 નંબરનો ક્રોમોઝોમ. એમ આઈ વેરી કરેક્ટ? એટલે એક જ છે 11 નંબરનો સિંગલ એટલે મોનો, રાઈટ? સોમા એટલે બોડી. યસ, અમદાવાદ. જ્યાં મોનોસોમી થશે ત્યાંથી એક ક્રોમોઝોમ છૂટો પડશે તો એ બીજી જગ્યાએ જે જોડાશે ને. આ તો જ્યાં મોનોસોમી થાય ત્યાં ટ્રાયસોમી પણ થાય જ ને. સે ફોર એક્ઝામ્પલ આએ એક ગેમીટ બનાવ્યું અને આએ એક ગેમીટ બનાવ્યું, રાઈટ? હવે જો આ ફ્યુઝન કરે છે એટલે કે ફર્ટિલાઇઝેશન કરે છે, which is normal gamete, other gamete. આ અધર નોર્મલ ગેમીટ છે, એટલે આ ગેમીટ જે -1 વાળું છે એ અહીંયા આવ્યું, એટલે આનું રિઝલ્ટન્ટ જે ઝાયગોટ હશે એ રિઝલ્ટન્ટ ઝાયગોટમાં 2n નથી, 2n -1 છે. અબ સમજ में आ रही है बात? है ने? હવે જો આનો વારો આવે, જો આ ગેમેટ ફર્ટિલાઇઝેશન કરશે તો 2n +2 1 થશે. તો એને 11 નંબરનું ક્રોમોઝોમ જે 2 આવવા જોઈએ, એક મધરમાંથી આવવું જોઈએ, એક ફાધરમાંથી, એની બદલે ટોટલ 3 આવે. 11 નંબરનું ક્રોમોઝોમ 2 નથી, 3 છે. ડીએનએ ની જે પેર છે એની બદલે 3 છે. શું કામ? 2 આ એકલાય આપ્યા ને એક ઓલા બીજા ઝાયગોટમાંથી મળશે, સોરી બીજા ગેમીટમાંથી મળશે. अब समझ में आ रही है बात properly? એટલે it is depending on what gamete is getting fertilized. એના ઉપરથી ડિસાઇડ થાય. So second condition is +1 condition, and +1 condition ને મેં કીધી ટ્રાયસોમી. શું કામ ટ્રાયસોમી કીધી ભાઈ? કારણ કે 11 નંબરનું ક્રોમોઝોમ ઓમાં મોનોસોમીમાં નતું ને, તો અહીંયા 3 છે, 3 ક્રોમોઝોમ થાય 11 નંબરના, એટલે એને ટેટ્રાસોમી કહેવાય. સો મોનોસોમી એન્ડ ટેટ્રાસોમી આ છે. આઈ હોપ યુ આર વેરી ક્લિયર. ઓકે, હવે લક બાય ચાન્સ બે ટાઈપના ગેમીટમાં આવું થાય. મેલ ગેમીટમાં એવું થયું કે 11 નંબરનો ક્રોમોઝોમ એક સિંગલ જ ઈ મોનોસોમી થઈ ગયો, એટલે છે જ નહીં, મીન્સ ડિલીટ થયો, નોન ડિસજંક્શન થયું. અને સેમ ઇવેન્ટ થઈ ફિમેલ ગેમીટની અંદર કે 11 નંબર વાળો જે ક્રોમોઝોમ છે એમાં નોન ડિસજંક્શન વાળું જ ગેમીટ આવ્યું. ઈ બેયમાંથી 11 નંબરનો ક્રોમોઝોમ આવ્યો જ નહીં, બેમાંથી એકેય નહીં, આખી પેર જ નથી આવી 11 નંબરની. neither gamete is giving or donating these chromosome. તો -2 થયા, પેર આખી નથી આવી, -2 થઈ ગયા, રાઈટ? સો 2n -2. સો આખી એક ક્રોમોઝોમ પેર જ ન આવી, ડિપ્લોઇડ સેટમાં આખી ક્રોમોઝોમની પેર જ નથી આવી, લોસ્ટ થઈ ગઈ. હવે આમાં લખ્યું નથી, પણ this individual cannot be able to survive. આ lethal disorder છે, lethal disorder, બરાબર છે? એ સર્વાઈવ ન કરી શકે આ ઇન્ડિવિજ્યુઅલ કે જેમાં નલીસોમી હોય. નલી એટલે નીલ થઈ જવું, 0, કે 11 નંબરનું ક્રોમોઝોમ જ નથી એનામાં. અન્ડરસ્ટુડ?
So that is why it is called nullisomy. 2n minus 2 is the case called nullisomy. સર Yes, sir. સર નલિસોમી ત્યારે ઓકર થાય કે જ્યારે જેમ કે મધરમાંથી 11 નંબરમાંથી એક ક્રોમોઝોમ ઓછું છે અને ફાધરમાંથી 13 નંબર ઓછું છે. એટલે બેયમાં સેમ નંબર ઓફ ક્રોમોઝોમ ન હોય તો જ નલિસોમી. હા તો જ નલિસોમી. સે ફોર એક્ઝામ્પલ કે ફાધરના ગેમેટમાંથી 11 નંબરનું ક્રોમોઝોમ નથી મળ્યું અને મધરના સેટમાંથી ને 11 નું જ નથી મળ્યું, એટલે પેર ઓફ ક્રોમોઝોમ, એટલે 11 બેયમાંથી ટૂંકમાં 11 નંબરનું ક્રોમોઝોમ જ ન આવે ઝાયગોટમાં, એટલે નીલ થયું એમ, એટલે નલિસોમી કહેવાનું છે. સો ક્રોમોઝોમ પેર ઇઝ લોસ્ટ, એન્ટાયર પેર ઇઝ લોસ્ટ. ઓકે, હવે +2 ની વાત છે. +2 નો મતલબ શું થાય? જેમ લોસ કર્યો એમ અહીંયા એડ થયો, ડબલ થઈ ગયું. 11 નંબર બેયમાંથી એક એક વધારાનું આવ્યું, એટલે ટોટલ 2 સેટ્સ ઓફ ક્રોમોઝોમ, ડિપ્લોઇડ પ્લસ ડિપ્લોઇડ, એટલે 11 નંબરના ક્રોમોઝોમ 4 જો થાય ને તો ટેટ્રાસોમી કહેવાય, 3 થાય તો ટ્રાઇસોમી કહેવાય, 1 થાય તો મોનોસોમી કહેવાય, 0 થઈ જાય તો નલિસોમી, 2 હોય તો એ તો નોર્મલ ડિપ્લોઇડ કહેવાય. તો એબનોર્માલિટી નથી એમ, બરાબર? ડિપ્લોઇડ સેલ થાય તો એબનોર્માલિટી નથી. રેડી? So that's what these 4 condition means for you. So it is nullisomy 2n minus 2, monosomy 2n plus minus 1, trisomy 2n plus 1 and tetrasomy 2n plus 2. Okay, euploidy or પોલિપ્લોઇડી. ઓલી એન્યુપ્લોઇડી હતી, આ યુપ્લોઇડી છે. યુપ્લોઇડીને કોમન ભાષામાં આપણે પોલિપ્લોઇડી કહીએ છીએ. સો ઇટ ઇઝ, એઝ આઈ સેડ અર્લિયર, increase in the entire or whole set of chromosomes due to failure of cytokinesis. ઓમાં failure of non-disjunction હતું, બરાબર છે? એટલે ડિસજંક્શન ન થાય તો, અને આમાં સાઇટોકાઇનેસિસ ન થાય, કેરિયોકાઇનેસિસ થઈ જાય, cytokinesis no થાય after telophase of cell division. It has been described earlier in standard 11 chapter 10, right? ત્યાં તમને કઈ રીતે આપ્યું હતું કે કેરિયોકાઇનેસિસ પછી સેકન્ડ આવે સાઇટોકાઇનેસિસ. તો એમાં લખેલું એવું હતું કે when karyokinesis is getting followed, but if it is skipping the cytokinesis, you can find મલ્ટીન્યુક્લિએટેડ કન્ડિશન. એવું આપ્યું હતું તમને અહીંયા, સ્ટેટમેન્ટ એવું હતું તેમાં, બરાબર છે? એટલે ડાયકેરિયોન સ્ટેજ બને, ડાયકેરિયોન સ્ટેજ. પણ એ એકમાં 2n છે, બીજામાં 2n છે, એટલે 2n + 2n થઈ ગયા, અને બે જો ન્યુક્લિયસ ફ્યુઝ થઈ ગયા તો 4n થઈ જાય. So that will lead to formation of polyploidy. એટલે સેમ કન્ડિશન છે, કન્ડિશન ઇઝ સેમ, રાઈટ? સો સાઇટોકાઇનેસિસ નથી થતું, કેરિયોકાઇનેસિસ થઈ ગયું. તો એવા સેલની અંદર જે મલ્ટીન્યુક્લિએટેડ થઈ જાય તો એમાં પ્લોઇડી નેચરલી ઇન્ક્રીઝ થઈ જાય, એન્ડ ધેટ્સ કોલ્ડ પોલિપ્લોઇડી. It is very, very rare in human, but it is very oftenly and commonly seen in plants. ન્યુસેલસ પોલિપ્લોઇડી છે, બરાબર છે? પછી હમણાં આપણે વાત શેની કરી હતી? એન્ડોસ્પર્મ. તો એ બી પોલિપ્લોઇડી છે, રાઈટ? એવા પોલિપ્લોઇડીની રિક્વાયરમેન્ટ પ્લાન્ટ સેલની અંદર સ્પેસિફિકલી ટિશ્યુ લેવલે, if we think about at the level of the tissue, whensoever plant has to modify for food storing tissue, તો એ ઓલવેઝ પોલિપ્લોઇડી વાળી હોય. ન્યુટ્રિશન રીચ ટિશ્યુઝ આર પોલિપ્લોઇડ ટિશ્યુ.
આ યાદ રાખવાનું છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પેરામીટર with reference to plant physiology. Okay, now few chromosomal disorders which are given. Right, there are 3 chromosomal disorders which are given here. First of all is Down's syndrome. Right, it is also called Mongolism. So તારે જમીન પે મૂવીમાં જે દેખાડ્યું છે, જે એબનોર્મલ કિડ્સ દેખાડ્યા છે, they are all Down syndrome patients. Right, એ Down syndrome patients છે બધા. It is most commonly seen into the society, this syndrome. So what is this Down syndrome? So it is a presence of an additional copy of chromosome number 21. 21 નંબરનું જે ક્રોમોઝોમ છે ને, આ 21 નંબરનું ક્રોમોઝોમ, એ એક વધારાનું હોય, એક્સ્ટ્રા હોય, એક્સ્ટ્રા. સો નોર્મલી કેવા હોય? 2. કોઈ બી ક્રોમોઝોમનો નોર્મલ નંબર તમારી અંદર 2 છે, પ્લસ 1 થઈ જાય, બરાબર છે, ઇન્ક્રીઝ થાય એટલે ટોટલ 3 થઈ જાય. સો ઇટ ઇઝ કોલ્ડ ટ્રાઇસોમી ઓફ ક્રોમોઝોમ નંબર 21. રાઈટ, સો ઇટ ઇઝ અ ટ્રાઇસોમી of chromosome number 21. So its genetic constituent, right, that is called number of chromosome. તો નોર્મલી કેવા હોય? ઓટોઝોમ્સની જે ટોટલ સ્ટ્રેન્થ થાય બેયની થઈને, બેય ગેમિટને તમે ફ્યુઝ કરો એટલે એક ગેમિટમાંથી આવશે કેટલા? 22 અને બીજામાંથી આવશે 22 ઓટોઝોમ્સ નોર્મલમાં 2n માં, બરાબર છે. હવે મારી સામે જોઈને બધા દાંત કાઢે કે આમાં શું હાલે છે, હું કાંઈ ખબર તો પડતી નથી. સેક્સ ડિટર્મિનેશનમાં આપણે આવું ભણ્યા હતા કે મેલ 22AA પ્લસ XY અને ફિમેલ 22AA પ્લસ XX. હવે આમાંથી ગેમિટ જો બને, સો ગેમિટ is carrying 22A and either X or Y, right? And આની જો ગેમિટ બને તો 22A પ્લસ સિંગલ X આવે. સો આ બેયનું ફ્યુઝન થવાનું છે. જો આ બેયનું ફ્યુઝન થાય તો યુઝ્યુઅલ કોર્સમાં આવવું શું જોઈએ? 22 અહીંયાથી આવે અને 22 અહીંયાથી આવે, એટલે ટોટલ થવા જોઈએ એ કેટલા? તો કે 44A થવા જોઈએ. પણ એકમાં +1 થઈને આવે છે, તો અહીંયા થાય 44 નહીં, 45. જો આ ટ્રાઇસોમી થાય તોની વાત છે. તો અહીંયા +1 થયું ને, એટલે અહીંયા ટ્રાઇસોમીમાં અહીંયા 45A લખવા પડે. સો ધેટ્સ વોટ દે હેવ featured here, 45A plus XX or 45A plus XY થાય. જો ટ્રાઇસોમી થાય તોની વાત છે, રાઈટ. સો ઇટ કેરીઝ 47 ક્રોમોઝોમ ઇન્સ્ટેડ ઓફ 46, કારણ કે એક એડિશનલ ક્રોમોઝોમ આવ્યું છે. ઓકે, the common features what we can observe in the patient of these Down syndromes, they have short structure. આપણા જેટલા એની હાઈટ ન હોય, બરાબર છે, એ થોડા ઓછી હાઈટના હોય, શોર્ટ સ્ટ્રક્ચર્ડ હોય, વિથ સ્મોલ અને રાઉન્ડ હેડ, બરાબર છે. આપણે કેમ ડાયમંડ શેપનું, એવું નહીં, આમ રાઉન્ડ જ હોય કમ્પલસરી. Right? They do not have any other shape. So what you can see is this. Yes, this is round shape. Right? Okay. Second, broad and flat face. આપણો ફેસ સેજ આમ હોય, કર્વડ. એમાં એવું નથી, એમાં ફ્લેટ ફેસ હોય અને થોડોક આપણાથી વધારે બ્રોડ હોય. નોર્મલ પીપલ કરતાં એનો
ફેસ એ બ્રોડ હશે થોડોક એન્ડ ફ્લેટ. ઓકે, નાવ થર્ડ ક્વોલિટી, ફરોડ. ફરો એટલે ખાંચો. બિગ ટંગ, આપણા કરતાં જીભડો મોટો હોય એનો. આપણો નાનો હોય પણ બોલે જાજુ, એમાં મોટો હોય પણ બોલે ઓછું. રાઈટ? આપણે ઓમ જીભડો લાંબો હોય, આપણે કહીએ ને બહુ લાંબો જીભડો થયો છે તારો, એમ એમ હે ને. સો ફરોડ, બિગ ટંગ એન્ડ પાર્શિયલી ઓપન્ડ માઉથ, મોઢું સતત એનું ખુલ્લું રહેતું હોય. રાઈટ? એ એની કેરેક્ટરિસ્ટિક ફીચર છે, મોઢું સતત એનું ખુલ્લું રહે. નેક્સ્ટ, broad palm with characteristic palm simian crease. જો આવી આ broad palm અને એની ક્રીઝ છે વચ્ચેની, એ એકદમ થીક હોય, એકદમ વિઝિબલ હોય. આમ કોકે આમ અંદર હવા ભરીને ફૂલાવ્યા હોય ને એ ટાઈપના એના પામ હોય સ્ટ્રક્ચર. સો બ્રોડ પામ એન્ડ કેરેક્ટરિસ્ટિક પામ સિમિયન ક્રીઝ. સિમિયન ક્રીઝ એટલે મેં કીધું એમ કે હવા ભરીને ફૂલાવ્યા હોય ને એવું થઈ જાય. જો આ બેની વચ્ચે, આ બેની વચ્ચે, આ બેની વચ્ચે, આમ તમે જુઓ ને, that kind of structure it has. All right. Many loops on fingertips. Fingertips છે ને એમાં આપણે નોર્મલ લૂપ હોય ને એના કરતાં વધારે લૂપ્સ હોય. એના જે લૂપ્સ છે ને એ લૂપ્સ વધારે હોય. આ લૂપ્સ આપણા સિંગલ હોય તો એના ડબલ ટ્રિપલ હોય લૂપ્સ. મેની લૂપ્સ હોય. ઓકે, રિટાર્ડેશન ઓફ નંબર 1 ફિઝિકલ, કારણ કે એ બાઠિયા છે એટલે ફિઝિકલ રિટાર્ડેશન થયું. બીજું સાયકોમોટર એટલે કે બ્રેઇનનું ડેવલપમેન્ટ ન થાય. રાઈટ? એની થોટ પ્રોસેસ, સાયકોમોટરનો ટ્રુ મિનિંગ એવો થાય, થોટ પ્રોસેસ રિટાર્ડેડ હોય. અને થર્ડ, મેન્ટલ ડેવલપમેન્ટ એનું ઓછું હોય, મેન્ટલ રિટાર્ડેશન હોય. રાઈટ? સો દે આર ફિઝિકલી ચેલેન્જ એન્ડ મેન્ટલી ચેલેન્જ, બે રીતના ચેલેન્જડ પર્સન્સ હોય. પણ એમાં એનો વાંક નથી ટૂંકમાં, વાંક એના ક્રોમોઝોમ્સનો છે. રાઈટ? એન્ડ લાસ્ટ, કન્જનાઇટલ હાર્ટ ડિસીઝ. રાઈટ? છેલ્લું છે કન્જનાઇટલ હાર્ટ ડિસીઝ. નો મતલબ શું થાય ખબર છે? હાર્ટ છે ને એમાં કાણું હોય, ખબર છે? ઘણા એવું કે હાર્ટમાં કાણું છે એમ. સો દેટ ડિસીઝ. All right. Second is the Klinefelter syndrome. I repeat, second is Klinefelter syndrome. Okay, now it is happening with males. Right? It is a disorder which can be seen in males. કે જેમાં એકની બદલે બે એક્સ ક્રોમોઝોમ છે. એટલે એક્સ, એક્સ અને વાય આવા 3 ક્રોમોઝોમ થાય. સો એનો જીનોટાઈપ તમે જુઓ તો 44A છે, એ સાચું. પણ આ એક્સ વાયની જગ્યાએ એક્સ એક્સ વાય છે. ઓકે, હવે જો વાય છે તો એ વાયડાઈ તો કરવાનું જ હોય, એટલે મેલ બનશે એ ફિઝિકલી. રાઈટ? અને જ્યાં બે બાયુ ભેગી થાય, સોરી બે બાયુ હું, બે એક્સ ક્રોમોઝોમ ભેગા થાય, ત્યાંય માથાકૂટ તો થવાની જ છે, હે ને? સો બોથ એક્સ ક્રોમોઝોમમાંથી એક એક્સ ક્રોમોઝોમ એક્સપ્રેસ થાય. રાઈટ? એટલે મેલમાં ફિમેલના કેરેક્ટરિસ્ટિક ફીચર્સ હાઇલાઇટ થાય. સો ધેટ ઇઝ ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. બરાબર છે? આપણે જ્યારે કાર લઈને જતા હોય ને ટોલ ટેક્સ ઉપર ઓલા ફૈબા આવે લેવા માટે 10 રૂપિયા, ઈ આ ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમના રોગી. એ ડિસઓર્ડર છે which is very oftenly and commonly seen. Right? So actually they are, આમ જોવા જઈએ તો ફોલ્ટલેસ છે ને બચાડા, એનો હું આ કહેવાય. રાઈટ? સો દે હેવ બીન કર્સ્ડ, આઈ મીન, બાય નેચર. એમાં આવી રીતના એક્સ એક્સ વાય એક એડિશનલ એક્સ આવ્યો અને એમાં ફિમેલના કેરેક્ટરિસ્ટિક ફીચર્સ જે છે એ એડ થયા મેલની અંદર. સો there is presence of additional copy of X chromosome in male and genetic constituent મેં તમને કીધું એ પ્રમાણે. Now we see the common characteristic features of it. So overall masculine body નું development થાય, but they also have feminine development like development of breast or gynecomastia, એનું બીજું નામ છે. Right?
બીજું, દે આર સ્ટરાઇલ બાય નેચર, મીન્સ કે એની અંદર જેને કહેવાય ને ટેસ્ટિસનું ડેવલપમેન્ટ એ 100% ન થાય અને ઓવરીનું 100% ન થાય. એટલે નો ઈ મેલ ગેમિટ બનાવી શકે પ્રોપરલી, નો ઈ પ્રોપરલી ફિમેલ ગેમિટ બનાવી શકે, એટલે ગેમેટોજેનેસિસ ન થાય. સો ઇટ કેન નોટ રીપ્રોડ્યુસ, સો દે આર સ્ટેરાઇલ. અને થર્ડ, મેન્ટલી રિટાર્ડેડ, એટલે જેટલા મેન્ટલ ડેવલપમેન્ટની આપણી અંદર નોર્મલ પ્રોસેસ થાય એવી નોર્મલ પ્રોસેસ એની ન થાય. બરાબર છે? સો દે આર યુઝ્યુઅલી મેન્ટલી રિટાર્ડેડ, એટલે કમ્પ્લીટલી ન હોય, ગાંડા ન હોય ટૂંકમાં, બટ એનું ડેવલપમેન્ટ જેટલું શાર્પ તમારું થયું હોય એટલું શાર્પ ન થાય. દેટ્સ વોટ હાઉ યુ આર સપોઝ ટુ સી દેટ. Now comes the last disease called Turner's syndrome, right? The last disorder, Turner's syndrome. So this is associated with females now. But અહીંયા મોનોસોમી, ઓલા બંને ટ્રાઇસોમી હતા, અહીંયા મોનોસોમી છે. So this is the absence of one of the X chromosome in female, right? Absence of one X chromosome, એટલે બેમાંથી એક જ X chromosome હોય, બે ન હોય. So in that kind of condition, તમે આવા જુઓ ને તો એક જ X ક્રોમોઝોમ તમને અહીંયા દેખાશે, એક જ X, સિંગલ X ક્રોમોઝોમ છે. સો એના જેનેટિક કન્સ્ટિટ્યુઅન્ટની વાત કરો તો 44A તો છે જ પૂરેપૂરા, બટ XXની જગ્યાએ અહીંયા X0 છે, રાઈટ? XXની જગ્યાએ X0 છે. સો ટોટલ 46ની જગ્યાએ 45 ક્રોમોઝોમ્સ છે, અને એબ્સન્સ જે છે જેની ઈ ક્રોમોઝોમ છે X ક્રોમોઝોમ. સો બેમાંથી એક જ એક્સ ક્રોમોઝોમ છે. સો ડ્યુ ટુ દેટ ઇટ ઇઝ નોટ કમ્પ્લીટલી ડેવલપ્ડ એઝ નોર્મલ ફિમેલ. એક નોર્મલ ફિમેલ જેવું એનું ડેવલપમેન્ટ થવું જોઈએ એવું ન થાય. સો વિચ આર ધ મેજર કેરેક્ટરિસ્ટિક ફીચર વિચ કેન બી સીન? નંબર 1, ઇટ ઇઝ સ્ટરાઇલ, બીકોઝ સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક ફીચર એના પ્રોપરલી ડેવલપ ન થાય, પહેલી વસ્તુ. બીજું, ઓવેરીજ રૂડિમેન્ટરી. રૂડિમેન્ટરીનો મતલબ અનડેવલપ્ડ, બને પણ ડેવલપ ન થાય ને રૂડિમેન્ટરી કહેવાય. રેડી? તો રૂડિમેન્ટરીનો મતલબ શું થાય કે અનડેવલપ્ડ, ને જો એ અનડેવલપ થાય તો ચોખ્ખી વસ્તુ એની એ છે કે એનામાં ક્યારેય ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ જનરેટ ધી ગેમિટ. તો ગેમિટ તો એમાં બનવાનું જ નથી. જો ગેમિટ ના બને, ઇટ ઇઝ કોલ્ડ સ્ટેરાઇલ. Okay, secondary sexual characteristic feature could not be able to express, as I said earlier. Usually they could not be able to get its maximum height, so it remains dwarf. Normal height થી ઓછી હોય, dwarf હોય. અને usually જ્યાં genetic, or sorry, not genetic, chromosomal disorder આવે ને, આ mental retardation હોય જ, right? It is associated phenomena. સો મેન્ટલ ડેવલપમેન્ટ એનું જેટલું થવું જોઈએ એટલું ન થાય, મેન્ટલી રિટાર્ડેડ હોવાની પોસિબિલિટીઝ હોય. સો ધીસ આર ધ મેજર કન્સર્ન્સ, મેજર ફીચર્સ વિચ આર સીન, વિચ બિલોંગ્સ ટુ ટર્નર્સ સિન્ડ્રોમ. એન્ડ ધીસ ઇઝ ઇટ ફોર ચેપ્ટર નંબર 4. અહીંયા આપણું ચેપ્ટર નંબર 4 જે છે એ પૂરું કરીએ આપણે.